ચાંદીનો ભાવ ₹1.25 લાખ વધારે નહીં જાય એવું કેટલાક રાજકોટના વેપારીઓ છાતી ઠોકીને કહેતા હતા, પરંતુ ભાવ એટલો બધો વધી ગયો અને આ બધા વેપારીઓ એમ માનીને કે ₹1.25 લાખથી ઉપર નહીં જાય એમ કરીને શોર્ટ સેલિંગ કરી નાખેલું હતું। રાજકોટથી એક મોટા ન્યૂઝ આવ્યા છે। ચાંદીના વેપારીઓ સટ્ટાની અંદર ભેરવાઈ ગયા છે અને 44 જેટલા વેપારીઓએ દુકાન બંધ કરી દીધી છે એવા સમાચાર સામે આવ્યા છે। 3600 કરોડનું ચૂકવણું કરવાનું હતું, એમાં 44 વેપારીઓ નિષ્ફળ ગયા છે અને એને કારણે ચાંદીના માર્કેટની અંદર હાહાકાર મચી ગયો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ચાંદીનો ભાવ ₹1.25 લાખથી વધારે નહીં જાય એવું કેટલાક રાજકોટના વેપારીઓ છાતી ઠોકીને કહેતા હતા, પરંતુ ભાવ એટલો બધો વધી ગયો અને આ બધા વેપારીઓ એમ માનીને કે ₹1.25 લાખથી ઉપર નહીં જાય એમ કરીને શોર્ટ સેલિંગ કરી નાખેલું હતું અને એનો જ્યારે ચૂકવણાનો સમય આવ્યો ત્યારે ચાંદીનો ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી અને ₹2 લાખથી ઉપર પહોંચી ગયો અને જ્યારે ચૂકવણાનો સમય આવ્યો ત્યારે 3600 કરોડ રૂપિયા ચૂકવવાના થતા હતા, એ ચૂકવી નહીં શક્યા। હવે શોર્ટ સેલિંગ એટલે તમને હું શોર્ટમાં સમજાવું કે શેર બજારમાં તમે ઘણીવાર એવું સાંભળ્યું હશે કે શોર્ટ સેલિંગ કરવામાં આવે છે। તો શોર્ટ સેલિંગનો મતલબ એમ છે કે તમને એવી ધારણા હોય કે આ શેર અથવા આ વસ્તુના ભાવ ઘટી શકે એમ છે થોડાક દિવસોની અંદર, તો તમારી પાસે એ શેર કે એ ચાંદી કે કઈ વસ્તુ નથી તો એ તમે એને માથે વેચી દો છો। હું એક એક્ઝામ્પલથી આપું કે ધારો કે ₹100નો ભાવ છે અને તમને એમ થાય કે આનો ભાવ ₹90 હમણાં થોડાક દિવસમાં થઈ જશે, એટલે તમે ₹100માં તમારી પાસે નથી એ વસ્તુ માથા પર વેચી દો અને તમારી એ ગણતરી ઊંધી પડે અને એ ભાવ 90 એટલે નીચે જવાને બદલે ઉપર તરફ જાય, એટલે તમારે ડિફરન્સ ચૂકવવાનો આવે। એવું જ ચાંદીમાં થયું અને ચાંદીમાં એટલા મોટા પાયે સટ્ટો થયો અને 44 વેપારીઓએ 3600 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવાનું થયું। હવે અમે આ બાબતે રાજકોટના ચાંદીના વેપારીઓની સાથે વાત કરી, પણ બધાએ એવું કીધું કે અમે સાંભળ્યું છે પરંતુ અમને ખબર નથી। સુરતના વેપારીઓની સાથે પણ વાત કરી તો આ બધા એવું કીધું કે અમારી પાસે આવા ન્યૂઝ આવ્યા છે પણ અમારી પાસે બી કોઈ કન્ફર્મેશન નથી। અમે સુરતમાં પણ તપાસ કરી કે સુરતમાં આવી રીતના કોઈ ફસાયા તો નથી ને, તો એવું જાણવા મળ્યું છે કે રાજકોટમાં જે ચાંદીના વેપાર કરનારા લોકો છે એ વધારે સટ્ટામાં પડેલા લોકો છે। બહુ મોટા પાયે રાજકોટની અંદર સટ્ટો થાય છે। આમ બુલિયન માર્કેટની અંદર ગુજરાતમાં સૌથી મોટું કામ અમદાવાદમાં થાય, પણ રાજકોટની અંદર સટ્ટો બહુ થાય, જ્યારે સુરતના લોકો સટ્ટામાં એટલા બધા પડતા નથી। પણ નુકસાન ઘણા બધાને થયું છે, કારણ કે જે ધારણા કરતાં ભાવ સાવ ઉથલ પાથલ થઈ ગયા છે, એટલે નુકસાન અહીંયા બી ઘણા લોકોને 50 લાખથી કરોડ રૂપિયા સુધીનું તો સુરતમાં પણ થયું છે। હવે જે પ્રમાણે મીડિયા અહેવાલો છે એમાં રાજકોટના 44 વેપારીઓ જે શોર્ટ સેલિંગ કરેલું હતું એમાં 3600 કરોડ રૂપિયા ચૂકવવાના થતા હતા, એમાં અમદાવાદના જ એક મોટા ખેલાડીને 1700 કરોડ રૂપિયા ચૂકવવાના હતા અને દુબઈ અને ઇન્દોરમાં 1200 કરોડ રૂપિયા ચૂકવવાના હતા। એટલે આ જે આખો સટ્ટો હતો એની આખી ચેઇન દુબઈ, ઇન્દોર અને અમદાવાદની અંદર હતી। એટલે સટ્ટો લખાવે તો આ 3 શહેરોની અંદર સટ્ટો ચાલતો હતો। એમાં અમદાવાદમાં સૌથી મોટો એક જ ખેલાડીમાં 1700 કરોડ રૂપિયા એક જ ખેલાડીના ફસાઈ ગયા છે। હવે એવું બી જાણવા મળ્યું છે કે શનિવારે રાત્રે આ જે સેટલમેન્ટનો એ લોકોની એક પીરિયડ આવે છે કે આ સેટલમેન્ટમાં પૈસા ચૂકવવાના, એ સેટલમેન્ટમાં પૈસા ચૂકવવાનો જ્યારે સમય આવ્યો ત્યારે પૈસા ચૂકવવામાં ઘણા બધા નિષ્ફળ ગયા। તો રાજકોટમાં મોટા મોટા વેપારીઓની એક બેઠક મળી અને એ બેઠકની અંદર ઘણા બધા વેપારીઓએ હાથ ખંખેરી દીધા કે અમારી પાસે આટલા પૈસા છે જ નહીં। કેટલાકે પોતાના મિલકત અને બધી વસ્તુઓ વેચીને પૈસા આપવાની તૈયારી બતાવી, પરંતુ એ રકમ એટલે સુધી પહોંચી શકે એમ નથી। એટલે 44 વેપારીઓએ અત્યારે ધંધો બંધ કરી દીધો છે અને આ રાજકોટમાં એક બહુ જ મોટા ખળભળાટ મચાવી નાખે એવા ન્યૂઝ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।